આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેઓ ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। ભલે તેઓ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ નથી થયા, પરંતુ રાજીનામું આપવા પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે તેઓ હતા। પરંતુ હવે તેઓને લોકો ગદ્દાર કહેવા લાગ્યા છે અને સુરતમાં જે દ્રશ્યો સામે આવ્યા એ જોવાલાયક છે અને નેતાઓને સમજવા લાયક છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ એક દોર શરૂ થયો જેમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા થનગની રહ્યા છે અને ખાસ કરી આ નેતાઓ ધારાસભ્ય છે, ચૂંટાયેલા ધારાસભ્ય છે। વિધાનસભાની ચૂંટણીને હજુ તો 1 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે, ત્યાં આ ધારાસભ્યો રાજીનામા આપવા લાગ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા લાગ્યા। ત્યારે જ સવાલ ઉઠ્યા હતા કે આને પ્રજાનો દ્રોહ કહેવાશે કે શું? પ્રજા સવાલ પૂછશે। પ્રજા જનતા જ્યારે આ ફરીથી નેતાઓ જમીન પર જશે ત્યારે તેમની આ ઘટનાને વખોડશે, આવી શંકાઓ પણ થઈ રહી હતી। ત્યારે હજુ તો આ નેતાઓ ભાજપમાં સામેલ પણ નથી થયા, રસ્તા પર ચાલીને નીકળ્યા, ત્યાં જ તેમના વિરોધ અને ત્યાં જ તેમને ગદ્દારીના સિમ્બોલ આપી દેવામાં આવ્યા। સુરતની આ ઘટનાને તમે જુઓ, જેમાં સુરતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ટ્રાફિક નિયમન માટે અને ટ્રાફિકની જાગૃતતા માટે કામ કરી રહ્યા હતા। ત્યાં દેખાઈ ગયા ભૂપત ભાયાણી અને પછી શું થયું જુઓ। મુક્ત કરવું છે, આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ, આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે। અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે, ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે। ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા। આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ। જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા। એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે, શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ પ્લીઝ, એકાદું કારણ આપો, એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ। ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ, પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું। તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ આટલી વિનંતી, આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ, પ્લીઝ 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 ભૂપતભાઈ, બોલો 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 બોલો। મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું, તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ। ના ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કહેવાય નહીં, બિલકુલ નહીં, તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે। જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું, આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ, જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો। આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે। આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે। આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ, ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવીએ। તો આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેઓએ સુરતમાં ભૂપત ભાયાણીને સવાલ કર્યા કે તમે આમ આદમી પાર્ટી છોડી શા માટે, ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે તમે શું કામ આવું કર્યું અને પ્રજા સાથે દ્રોહ કર્યો કહેવાય? તમે અમને જવાબ આપો, કારણ કે તમારી ટિકિટ માટે અમે પણ ભલામણ કરી હતી। ખેર, હવે આ ભલામણનો કોઈ મતલબ રહેતો નથી અને હવે ભૂપત ભાયાણી ધારાસભ્ય પણ નથી, આમ આદમી પાર્ટીના નેતા નથી, ભાજપના પણ નેતા નથી। ત્યારે ક્યાંક ને ક્યાંક શબ્દો યાદ આવે છે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલના, કે જેમણે કહ્યું કે અમારા જે હીરો હતા હવે ત્યાં જઈ અને જુઓ કેવા ઝીરો થઈને બેઠા છે। જોઈએ આ બધા હીરો ફરીથી ત્યાં જઈ અને ઝીરો થાય છે કે પછી ફરીથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી ક્યાંય નેતાગીરી કરવાનો મોકો આપે છે? આ જ પ્રકારની વાતો, રાજકીય વિશ્લેષણો, સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર। આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।